ખાસ કરીને જોવા જઈએ તો આજે ગુરુદત્ત જયંતિમાં કુવાડવા આશ્રમ બ્રહ્મદેવજી મહારાજ સાથે જ સીધી વાત કરશું. આજનું શું કાર્યક્રમ છે અને કઈ રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જી, આજનો શું કાર્યક્રમ છે અને કઈ રીતનો છે? આપણે દત્તાત્રેય ભગવાન છે અને આજ તો દત્ત જયંતિ ગઈ બધાય અમે ઉત્સવ કે અને ભગવાન છે ચોઈ દત્તાત્રેય ભગવાન એ રીતે હું આ બધા ભક્તોમાં જોઉં છું. કેવા આ ભક્તો એવા, એમાં કોઈ દત્તાત્રેય 24 ગુરુ તો આવ્યા જ છે મારા. હું ગમે ત્યાં જાઉં ને ત્યાં હું ગુરુ શોધું. તો જિંદગીની અંદર દત્તાત્રેય ભગવાન એટલું કીધું કે તમે જ્યાં જાઓ બધાને ગુરુ ધારણ કરો, કોઈને ભક્તો ન બનાવો, એને ગુરુ માનો. તમે ગુરુ ગાદી પર બેઠા હોય તો બાળક બની જીવું, કે દત્તાત્રેય ભગવાન બાળક બની અને બધાને સંદેશો આપ્યો. તો ભગવાનની મહેરબાની, દત્તાત્રેય ભગવાનની મહેરબાનીથી હું આ ગાદી પર મને જગતગુરુ શંકરાચાર્ય બેહરા છે, માતાજી બેરા બાલંબા દેવી. તો બધા ભક્તો તરફથી મારા જય ગિરનારી, જય માતાજી. અને એવી વાત છે, આવનાર સમયમાં આપણે દત્તાત્રેય ભગવાનની સૌથી મોટી મૂર્તિની સ્થાપના કરવા જઈ રહી છે, એ વિશે શું કહેશો? એ માતાજી જી હાલો હું બોલી નાખું. જી, આપણે આ વર્ષે બધા જ્યાં ભક્તો છે દત્તાત્રેય ભગવાનના, એ આ વર્ષે બધા વિચાર કરે કે 4.5 ટન ફૂટની મૂર્તિ છે દત્તાની, 9 ફૂટની, એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો વિચાર કરે છે. તો આ વર્ષે 90% કરી નાખશે એવી મારી ભાવના છે. બાકી દત્તાત્રેય ભગવાનની મરજી છે ત્યારે જ થશે, બાકી મારા કહેવાથી નહીં થાય ને ભક્તોના કહેવાય. જ્યારે ભગવાને સ્થાપના બેસવું હશે ત્યારે જ થવાની છે ને દત્તાત્રેય ભગવાન આ બધું કરે, હું કઈ કરતો નથી. જય ગિરનારી, જય માતા, જય દ્વારકાધીશ. નમો નારાયણ. દત્તે ખાસ કરીને જોવા જઈએ તો આપણી સાથે અહીંયા માતાજી પણ જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરશું. માતાજી, કઈ રીતનું આપણે આજરોજ જે દત્ત જયંતિનો પ્રસંગ છે તેને લઈને કઈ રીતે આપણે આ આયોજન કરવામાં આવે છે? જી, સર્વપ્રથમ તો સર્વેને જય ગિરનારી, જય માતાજી, જય દ્વારકાધીશ. આપે કીધું એમ દત્ત જયંતિ, પણ અમે લોકો જયંતિ નથી મનાવતા, કારણ કે જે જન્મે એની જયંતિ હોય, પણ જે અવતાર લે એનો અવતરણ દિવસ કહેવાય. એટલે અમે અમારા પત્રિકામાં અને દરેક ભક્તોને અમે એ શીખવીએ કે ભાઈ તમે લોકો ભગવાનને અવતરણ દિવસનો પર્વ મનાવો. આપણે ઉત્સવ મનાવીએ, પર્વ મનાવીએ. એટલે આ શુભ દિવસે એક દત્તાત્રેય ભગવાનના અવતરણ દિવસે દરેકને મારી હાર્દિક શુભેચ્છા. દરેકના પરિવારમાં ગુરુ દત્તાત્રેય ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના ગુરુ દત્તાત્રેય ભગવાનના ચરણોમાં. જય ગિરનારી, જય માતાજી. જી, ખાસ કરીને જોવા જઈએ તો અહીંના ટ્રસ્ટી મુકેશભાઈ પણ આપણી સાથે છે, તેની સાથે પણ વાત કરશું. મુકેશભાઈ, કઈ રીતનું અહીંયા આપણે દત્ત ભગવાનની જે અવતરણ દિવસ છે તે કઈ રીતે મનાવવામાં આવે છે અને શું હોય છે આજના દિવસે? સૌ પ્રથમ તો અહીંયા સૌ મહેમાનો, ટ્રસ્ટીઓ અને ભાઈ બહેનો, જે ભાવિક ભક્તો જેને આમંત્રણ આપવામાં આવે છે, જો કે દર વર્ષે ઉજવાય છે, એ લોકો એમની જાતે જ સૌ આવતા હોય છે, પણ સાથે સાથે અહીંયા જે એકવાર આવે છે એ બીજી વાર તરત જ આવે છે. એ સૌથી મોટી આ આશ્રમની ખૂબી છે અને દત્ત ભગવાનની કૃપા છે. અને મેં જેમ પહેલાં કહ્યું તેમ કે આવનારા દિવસોમાં અહીંયા દત્ત ભગવાનની એશિયાની સૌથી મોટી ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કરવા, એટલે કે પ્રતિષ્ઠા કરવા અમે જઈ રહ્યા છીએ. એમાં સૌ ભાવિક ભક્તો અને સરકારશ્રીનો પણ ખૂબ મોટો સહકાર છે એવી પણ આશા અને અપેક્ષા છે. એટલે હું કહેવા માંગુ છું કે દત્તાત્રેય ભગવાન અમને આમાં સફળતા અપાવે, અતિ બ્રહ્મદેવ બાપુ પણ આશીર્વાદ આપે, બાલંબા દેવી પણ આશીર્વાદ આપે. અને અતિ બ્રહ્મદેવ બાપુ ખાસ કરીને જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય છે, એટલે અમને ખૂબ આશીર્વાદ મળેલા છે અને આ કાર્યમાં અમે સફળ થઈ એવી અમને આશા અને અપેક્ષા છે. જી, ખાસ કરીને જોવા જઈએ તો આપણે ગુરુદત્ત આશ્રમ કુવાડવામાં આપણે દર વર્ષે ગુરુ પૂર્ણિમા હોય, દત્ત અવતરણ દિવસ હોય કે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, અહીંયા ખાસ કરીને ઉજવવામાં આવતું હોય છે. ત્યારે લોકોને પણ દત્તાત્રેય ભગવાનનો સાક્ષાત્કાર અહીંયા થતો હોય તેવું લોકોમાં પણ જોવા મળી રહ્યું છે. યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. જય શ્રી કૃષ્ણ, જય પાગીગા, જય ગુરુ દત્તાત્રેય. આજરોજ કુવાડવા
ધામને આંગણે પૂજ્ય યતિ બ્રહ્મદેવ મહારાજને ત્યાં શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આવો સરસ અવસર મળ્યો. આજે ભગવાનની ભવ્ય આરતી અન્નકૂટના દર્શનનો લાભ મળે છે. આમ તો મારા પૂજ્ય ગુરુ ગોવિંદ બાપુ, હું છું લઘુ મહંત રામેશ્વર સદાધાર ધામ મયુર ભગત ગુરુ શ્રી ગોવિંદ બાપુ અને પૂજ્ય બાપુને દર વર્ષે આમંત્રણ આપે છે અને આજે એમના વતી હું પધાર્યો છું. ખૂબ ખૂબ આવો લાભ અવસર મળ્યો એવું પૂજ્ય બાપુને પણ અભિવાદન આપું છું. જય અંબાગી જય દ્વારકાધીશ.